હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। જેમ મેં તમને આગલા વ્લોગમાં કીધું એમ એન્ડિંગમાં નવાબજાદાએ કીધું હતું એમ કે ભાઈ અમે આ વ્લોગનો બીજો ભાગ લઈને આવશું। તો ફ્રેન્ડ્સ, આ એ જ વ્લોગનો બીજો ભાગ છે, કેમ કે ઓલો વ્લોગ બહુ લોંગ થઈ જતો હતો, તો એટલો લોંગ વિડીયો અપલોડ કરવામાં થોડીક પ્રોબ્લેમ થાય। તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈ રહ્યા છે દેવળિયા પાર્ક। જો તમને બતાડું, આ એનો રસ્તો છે। અમે આવ્યા છે આ સાઈડથી, હવે જવાનું છે દેવળિયા આ બાજુ। તો શું નવાબજાદા, શું કહો છો તમે? શું કહેવાનું હોય ફ્રેન્ડ્સ ને બધાને આપણે સાસણનો તો નજારો નાનો મોટો જે આવ્યો એ બતાવ્યો, પણ આપણે હવે દેવળિયા પાર્ક જવાનું છે અને ત્યાં જઈને તમને સિંહ બતાવવાના છે। તો સિંહ જોવા છે ને, કોમેન્ટમાં કહેજો સિંહ કેવા લાગ્યા એ, કારણ કે આજે આપણે સિંહ જોવા જવાનું છે। અને ત્યાંનું એક સનશાઇન પોઈન્ટ એટલે હાઈટ ઉપર છે કે જે સમથિંગ 4-5 માળે છે, એ તમને બતાવવાનો છું હું, કે અહીંથી તમને વ્યૂ કેવો આવે, કેવું દેખાય છે, અહીંનો નજારો કેવો છે। કારણ કે ગીર છે ને ભાઈ, ગીર એટલે ગાંડી ગીર કહેવાય હો, ગાંડી ગીરની મોજ તો મોજ કહેવાય હો ભાઈ। તો ફ્રેન્ડ્સ, આજે મારે તમને કહેવું પડશે કે મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો, આગળ આપણે બહુ મજા આવશે। હેલો ફ્રેન્ડ્સ, તો રામ રામ ડાયરાને પહેલાં તો, અને આજે આપણે આવી ગયા છે દેવળિયા પાર્ક, જે સાસણની બાજુમાં આવેલું છે। અને અત્યારે અમે નાની મોટી જે કંઈ પણ અહીંયા એક્ટિવિટી કરશું, જે જગ્યાએ ફરશું એ તમને બધી બતાવશું, અને પ્રયત્ન કરશું કે સિંહ પણ જોવા જશું। તો સિંહ જોશું અને સિંહ જોઈ અને એન્જોય કરવાનું છે ને મજા કરવાની છે। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બહુ મજા આવશે અને બહુ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી સફારીની ટિકિટ લેવા માટે આવી ગયા છે। અંદર તમને મેં કીધું ને કે સિંહ બતાવીશ, નાના મોટા જે કંઈ પણ પ્રાણી હશે એ તમને બતાવીશ, કારણ કે અહીંયા તમને બધું જોવા મળશે। તો જો અત્યારે મેડમ છે એ ટિકિટ લેવા જાય છે, તમને બતાવું। જો આપણે અત્યારે આવી ગયા છે ટિકિટ બારીએ, અને 1 પર્સન 150 ટિકિટ છે અત્યારે હાલમાં। તો તમે ગમે ત્યારે આવો સફારી પાર્કે તો 150 છે। ફ્રેન્ડ્સ, આપણો વારો આવી ગયો ટિકિટ લેવાનો। અત્યારે મેડમ અહીંયા ટિકિટ લઈ છે, જો તમને બતાવું। અને જો તમે ગુજરાતીમાં લખેલું હોય જરાક વાંચજો, 3 વર્ષથી વયની ઉપરના વ્યક્તિની પૂરી ટિકિટ લેવામાં આવશે। તો અત્યારે મેડમ અહીંયા ટિકિટ લઈ છે। મેડમ, હું ટિકિટ આપી કે ના આપી? કેટલીક વાર છે? 2 મિનિટ। તો ફ્રેન્ડ્સ, મેડમ હવે ટિકિટ લઈ રહી છે, પછી આપણે અહીંથી જવાનું છે બસમાં જઈ અને અહીંયા તમને મેં કીધું ને કે સિંહ દર્શન કરાવીશ આજે, એટલે સિંહ દર્શન કરાવીશ આજે ફાઇનલી છે, એટલે ફાઇનલી જ છે। જો હવે ટિકિટ નજીક છે, નજીક આવી ગઈ છે। અંદરના સાહેબ છે એ પણ એ જો જોઈને દાંત કાઢે છે કે આ ભાઈ શું કરે છે એમ। જો ટિકિટ આવી ગઈ। જો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણી ટિકિટ હવે આવી ગઈ છે। રાહ બહુ જોઈ લીધી, ટિકિટ મળી ગઈ। ઓહો, ગીરનો સિંહ હો, ગીરનો સિંહ જોવાની કંઈક મજા અલગ જ હોય છે। તો જો અત્યારે આપણે હવે જાય છે બસમાં। ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે અંદર એન્ટર થયા ત્યાં મેડમ છે ને કેન્ટીન જોઈ ગઈ, અને તમને મેડમનો સ્વભાવ તો ખબર જ છે કે કેન્ટીન જોઈ, ક્યાંય ફાસ્ટ ફૂડની લારી જોઈ, ગલ્લો જોઈ, કંઈ પણ જોઈ, ત્યાં ઊભા તો રાખે એટલે રાખે। જો અત્યારે જેવી કેન્ટીન આવી એવી શું ખાય છે? એટલે શું ભૂખડી છું? એવું નથી કહેતો, હું એમ કહું છું ખાલી ફ્રેન્ડ્સને બધાને પાછું રિટર્ન આપી દો। તમારે નહીં ખાવું ને તો હું એક ખાઉં છું, બરાબર? તમે તો કંઈ ખાતા જ નથી, બધું હું જ ખાઉં છું। એવું નથી, એવું નથી। આ તો શું કહેવાય કે ખાલી કહેવાનું હોય, એમાં થોડું ખાય છે, કોણ વધારે ખાય છે તમે? તો ફ્રેન્ડ્સ, હું ખાઉં છું તો એનો મિનિંગ એવો થોડો છે કે ખાવું મૂકી દેવાનું હોય। હાલો, ખાતા ખાતા એક બટકું ભરી લો, તમારા જેવું કોણ થાય? જો ફ્રેન્ડ્સ, આપણે ખવડાવ્યું, કેવી મસ્ત છે હો ભાઈ, તને મસ્ત મજા આવી કે નહીં? મેં હજી ટેસ્ટ પણ નહીં કર્યો। એવું જી જોવા જવાનું નથી ને? ટિકિટ લીધી છે તો 300 રૂપિયા દીધા। ટિકિટ એ લેવાઈ ગઈ છે। પછી અમે થોડું ટિકિટ લઈને એવું વિચાર્યું કે અહીંયા આપણે કેન્ટીન છે તો આપણે ત્યાં ગુલ્ફી ખાઈએ। તો મને એવું ઈચ્છા થઈ કે ચોકોબાર છે સસ્તી પડે એટલે ખાઈ લીધી હો ને ફ્રેન્ડ। તો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી હવે બસ મળી ગઈ છે। બસનું વેટિંગ હતું એટલે થોડીક દૂર હતી, ત્યાંથી આપણે ચાલીને હવે અહીંયા બસ પડી છે, તમને બતાવું। જો આપણે આ બસમાં જવાનું છે, અને આ મેડમે જો અત્યારે બસમાં જ જવાની છે।
તો મેડમ શું છે તમારો અભિપ્રાય તો કંઈક આપો. હજી બસમાં પેલા બેસવા દેશે કે નહીં તો જોવો. કેમ બેસવાની દે? મીન્સ હજી એમને થોડી વાર હોય નીકળવાની તો ન પણ બેસવા દે ને એમ. એવું છે. તો જો ફ્રેન્ડ્સ આપણી આ બસ છે, આ બસમાં આપણે જવાના છે અત્યારે સિંહ દર્શન કરવા. અને હું તમને એક બીજી વાત કરું કે અહીંથી તમને રસ્તો બતાવું કે ક્યાંથી અમે જવાના છે. જો આ બસ અમે સામે દેખાય તમને, આ બસથી અમે જવાના છે. પછી અહીંથી અંદર જશું સફારીમાં જંગલમાં. તો ત્યાંનું નાનું મોટું જે કંઈ પણ લોકેશન નજારો જે કંઈ પણ હશે એ તમને બતાવવામાં આવશે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. જે કંઈ પણ એક્ટિવિટીઝ ત્યાં હશે એ તમને લાઈવ બતાવીશ. તો ફ્રેન્ડ્સ આપણે હવે બસમાં આવી ગયા છે, બસમાં બેસી ગયા છે. આપણે હવે સીટ ગોતીએ છે. તો સીટ અહીંયાથી છે જ, તો અહીંયાથી સીટ હવે જો બસ તો ખાલી છે પણ ધીમે ધીમે ભરાય એટલે બેસી જઈએ આપણે. જો અત્યારે અહીંયાથી આપણી સીટ છે, અહીંયાથી બસમાં બેસી ગયા આપણે. અહીંથી આપણે બારીની બસ સીટ લીધી છે જેથી કરીને બધું તમને બતાવી શકું કે ભાઈ શું છે શું નહીં નજારો એમ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે મળીએ સિંહ દર્શનમાં. ફ્રેન્ડ્સ ફાઇનલી હવે રૂટ ઉપર નીકળી ગયા છે. તમને રૂટ બતાવું. જો બસ ચાલે અત્યારે અહીંયાથી મોસ્ટ ઓફ નાનો મોટા જે કંઈ પણ રૂટ હશે એ કવર કરવામાં આવશે. જો અહીંયાથી તમને બતાવું છું. ફ્રેન્ડ થોડોક વિડીયો હલ થશે કારણ કે થોડીક બસની પ્રોબ્લેમ છે એટલા માટે. અને ફ્રેન્ડ્સ તમને અહીંયાનો આખો વ્લોગ છે ને નવાબજાદા જ સમજાવશે કેમ કે મને છે ને બસમાં થોડીક પ્રોબ્લેમ છે પહેલેથી. શું કહેવાય? વોમિટિંગ, ચક્કર. આપણે એને કંઈક કહેવાય ને ઇંગ્લિશમાં શું કહેવાય? સફોકેશન. સફોકેશન. મને છે ને બસમાં થોડો સફોકેશનની પ્રોબ્લેમ છે એટલા માટે અહીંયા બસનો આખો વ્લોગ તમને આ નવાબજાદા જ સમજાવશે. હું તો ચૂપ જ બેસીશ. તો ફ્રેન્ડ કંઈ વાંધો નહીં, આપણે ગાઈડ બની જશું કારણ કે આપણે ગીરના છે ને એટલા માટે. ગીરનો સાવજ નામ પણ વનરાજ છે ને. જો ફ્રેન્ડ્સ હવે રૂટ ઉપર નીકળી ગયા છે. અને ભાઈ આ રૂટમાં મેં એસટી પહેલી વાર જોયો. એસટી કેમ અંદર? આઈ ડોન્ટ નો. તમે ગીરના સાવજ છો, તમને ખબર હોય. એવું છે. જો ફ્રેન્ડ અહીંથી રૂટ બધું તમને ક્લીન દેખાતું હશે. મારો રોડ છે. જો ફ્રેન્ડ બતાવવામાં આવશે કારણ કે વનરાજ છે ને એટલા માટે. એનું નામ વનરાજ છે એટલા માટે. મારું નામ વનરાજ છે તો નહીં. ફાઇનલી આપણે લાઈન જોવા મળી છે. તમને બતાવું હું. જો લાઈન જોવા મળી છે આપણે. જો બેઠી સામે તમે જોઈ શકશો. થોડુંક ઝૂમિંગ કરું તો તમને દેખાય. हेलो भाई ज्यादा हलो मत करो, आ जाएगा इधर ही। शेरनी है शेरनी। આપણે શેરની જોવા મળી છે કેવી છે તમને બતાવી મેં. તો શું જોવા મળ્યું? સિંહણ મળી છે. પહેલા જ કોણ આવ્યું? સિંહણ મળી. જો ફ્રેન્ડ્સ આપણી સામે જ બેઠી છે અહીંયા. બસમાંથી તો આપણે દેખાવા એટલી ઓછી મળે, તમે જોઈ શકો છો. અને સિંહણ તો મળી એટલે શેરે જોવા મળશે. પેલા નજીકથી બતાવું. ફ્રેન્ડ્સ હવે તમને ક્લીન સિંહણ બતાવું નજીકથી કારણ કે ઝૂમિંગ નતો થતો ને કેમેરો એટલે નથી દેખાતી પણ તમને બતાવું. જોજો જો અહીં નજીક બેઠી આવ. वो नीचे नीचे जमीन पे કેમ બેઠી છે જો. હાવ નજીક બેઠી છે. देखना, ये देख જો ફ્રેન્ડ્સ આખું મોટું બધું ફેરવે હો. કેવું મસ્ત લાગે જો. ये देखा, ये बेटा ત્યાં પણ છે. ક્યાં? જો આ ઝાડની નીચે છે. हेलो હા એ તો ઓલું હે હરણ હે બારાસિંગા. हाँ वो है भाई ઊભી થાય છે. હા જો બસ ચાલો આવી ગઈ. બાય કહીએ છે બધાય. બધાય બાય કહી દીધું હવે સિંહણને. તમે બાય કહી દેજો હો બધાય. સિંહણ જોઈ ને હવે આગળ નાના મોટા દીપડા છે. એક સિંહણ તો તમારી બાજુમાં બેઠું છે. ઈ પહેલા જોઈ તમે? એ સિંહણ તો રોજ જોઉં છું. આટલો ક્યારેક જોવા મળે છે. આને જોવા દે મને. પણ ઈ સિંહણ તો મારા કરતા મરેલી હતી. આ બધી પેક રાખ્યું હોય નહીં હો. જંગલમાં જ હોય, પેક ના રાખ્યું હોય. પણ આમ તો ટાઈમ ટુ ટાઈમ બધી મળતું હોય. અહીંયા ફિઝિકલ મળે નહીં. ટાઈમ ટુ ટાઈમ બધી મળતું હોય એટલે એવી રીતના એ બેઠી હોય છે. हमारा फ्रेंड बाजू में कुछ बोल रहे हैं, हिंदी में बोल रहे हैं, लेकिन हमको तो समझ आ रहा है, आपको समझ आया है तो अच्छा है. क्या भाई बोल रहे हैं आप एक भाई के बारे में? भाई ये भाई बोला चश्मे में बहुत बढ़िया दिख रहा है, सब जानवर बता रहा है ये। आप लोग बोले, हम लोग बिना चश्मे वाले हमको नहीं दिख रहा है। हमको कुछ नहीं दिख रहा, लेकिन एक भाई जो है ना उनको सब कुछ दिखता है. क्या दिखता है? उसकी खुद की नजर कमजोर नहीं है, तेज है. जिज्ञासा से
હરણ જોવા મળ્યા હતા, તો હરણ તમને બતાવું હું. જોજો તમે હરણ કેવા લાગે છે. જો આખું હરણનું ઝુંડ અહીંયા ઊભું છે. આમ દૂરથી શિકારી પોઈન્ટ છે, એનું શિકાર કરવાનું પોઈન્ટ છે, ત્યાં બધી જગ્યાએ હરણ છે. અંદરનો વ્યૂ બહુ આકડા જેવો છો. આપણે તો મજા આવી. તને મજા આવી કે નહીં? મને તો આની મજા છે નહીં, સફોકેશન નહીં, પણ થોડુંક એડજસ્ટ કરવું પડે. બહાર જાય તો કંઈક ને કંઈક એડજસ્ટ કરવું પડે કે નહીં? પણ મારા બાપાનું થોડું અહીંયા ફોર વ્હીલમાં જંગલમાં હાલે કે મારા બાપા મને ફોર વ્હીલ લઈને જવા દે. ફોર વ્હીલ ના આવે, જીપસી આવે. જીપસીનું ભાડું તમને ખબર છે ને ફ્રેન્ડ કેટલું મોંઘું હોય છે? આપણે અહીંયા ટોટલમાં 25 કિલો ઓલામાં પડે 500, 1000, 2000માં પડે. કંઈક આ બધા લોકો સપોર્ટ કરશે તો આપણે 2000 ને 5000 નાખશું. સપોર્ટ કરતો થઈ તો ફ્રેન્ડ્સ હવે પહેલા આને સપોર્ટ કરો એટલે મને શાંતિ મળી. બે સીન જોવા મળ્યા છે. તમે જોવા છે? તમને બતાવું. ચાલુ રહેજો. ચાલુ રહેજો. બે છૂટા છે સીન. સીન જોઈને ફ્રેન્ડ લેંગ્વેજમાં ટ્રેન્ડ આવી જાય. સારું છે હજી તો બસમાં છો. જો નજીકથી તમને ઝૂમ કરીને બતાવું. હા, બે સીન જો છૂટા છે અહીંયા. કેવા મસ્ત છે. પાસે જાવ તો ખબર પડે કેવા મસ્ત છે. હું લાયન છું. મારું નામ વનરાજ છે. બધાને ખબર જ છે. તમારું નામ જ ખાલી વનરાજ છે. હા, મારું નામ વનરાજ છે. કામ કરો, આ તો ઉતરવા દેશે. તમારા ફ્રેન્ડ, તમારો ફેમિલી મેમ્બર થયું છે. ના, ઉતરવા દેશે આ ભાઈ. રિક્વેસ્ટ કરું એમ. એમની તમારા ફેમિલી મેમ્બર उठ गया જો એક સિંહ ઉભો થયો है वो. ઓહો, अबे सामने देख, हम लोग आए हैं. आओ. उसको जोक सुनाओ हाँ જો ફ્રેન્ડ આપણે આમ જોઈ છે. ધ્યાન રાખજો, ખાઈ ન જાય. બે છે રેલમ. हाँ बब्बर से ये पूरा बब्बर से रहा है भाई. एक बार उठ जा, हमको पता चले. झलक दिखला जा. मुंह उठाया था उसने. ये मेरे को लग रहा है इंजेक्शन दिए हुए. पता उठना नहीं. ફ્રેન્ડ્સ, તો તમે જોવો છો ને આ વનરાજ એના વનરાજ ભાઈઓને જોઈને બહુ ખુશ થાય છે. એટલે હવે મેં એવું નક્કી કર્યું છે કે હવે મને જ્યાં સિંહ દેખાશે ને આને ઉતારી દેવો છે. કેમ કે એને એના ફેમિલી પાસે મોકલવો પડે ને મળવા, રામ રામ લેવા માટે, પણ જતોય નથી. તો જજો હવે ફેમિલી તો પાસે. ફ્રેન્ડ આપણા બે ફેમિલી મેમ્બર મળ્યા હતા અને એક ફેમિલી મેમ્બર મળી હતી. તો ત્રણે રોવાઈ ગયા છે. તમને બતાવ્યા કેવા છે કોમેન્ટ કરીને કહેજો. અને આજના બ્લોગમાં આપણે નાનો મોટો ખર્ચો કર્યો છે તો ખર્ચો વસૂલ કરજો. આપણે સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને ભૂલતા નહીં. એમને ફ્રેન્ડ્સ એમ કે છે કે એના ફેમિલી મેમ્બર્સ મળ્યા હતા તો બસની અંદર વિન્ડોમાંથી તો એ ફેમિલી મેમ્બર્સના વિડીયો ઉતારતા હતા. તો પાસે જઈને રામ રામ લેવાય ને તો ફ્રેન્ડ્સ એ માની જાય કે નહીં તમે અસલ ગાંડીગીરના સાવ જ એમ. બરાબર ને ફ્રેન્ડ? ફ્રેન્ડ સિંહ છે, સિંહની સામે થોડું થવાય. તો હવે આજ પછી એમ ના કહેતા કે મારું નામ વનરાજ છે. એ તો છે જ ને ફ્રેન્ડ. વનરાજ છે એટલે વનરાજ જ છે એમ. अबे यार झाड़ पे लटका हुआ है, देखो. शेर है या शेरनी है? अबे चीता है. अबे चीता है तो चीता क्यों है वो? झाड़ पे लटक रहा है. બોલો ઝાડ ઉપર ચડે જો જલ્દી વા. भाई तू चीता है ए चीता है? नीचे आ हाँ नीचे चीता है. બીજો अबे कितने, अबे देखो तो सही कितने. वो दोनों झगड़ रहे हैं. हाँ ये. अबे वो दोनों झगड़ रहे हैं. ये देखो, ये यहाँ पे देखो, ये झगड़ रहे हैं दोनों. ओहो फ्रेंड देखो तो कितना नजारा है. अच्छा अच्छा. वो चित्ता चित्ता हो और गया. चिट्टा चिट्टा हो गया. देखने लायक पॉइंट है. हाँ, उसके बगल में जाके बैठने का तो बैठते हैं. आपका तो भाईचारा है ना वहाँ पे. ये ना चीता को यहाँ ना कवर करके रखा हुआ है हाँ वो है डेंजर है. और वहाँ से इधर आ जाए ना इसलिए. चीता वैसे भी डेंजर जानवर है भाई. चीता भी पीता है इसको खुला छोड़े तो हम यहाँ आ भी ना सके ना. खून पीता है वो ओह ये निकला है. हाइट वो देखो कैसा चल रहा लग रहा है है. वो क्या बात है हाँ चीटे की चाल और बात की नजर चाल और बाज की नजर से संदेह ठंडा ही नहीं करते. पेड़ पे क्या हवा खा रहा है बैठ के एक नीचे बड़ा वाला था वो जो उस पे वो बैठा है चैनल के पास. ये रहा ये. જાવ ને वो बैठे हैं वो साथ में लग रहा है हाँ? તમારે જવું નથી રામ રામ લઈ આવો. મારે રામ રામ લેવા જવાય અહીંયા. એ ખાઈ જાય નહીં મને.
લે જવાય ને, તમે તો વનરાજ છો. ભલા મારા માસી મામાન થાય છે. હું તો ખુશી છું એટલે નહીં જતી, તમે તો વનરાજ છો. એ તો ખુશી છે ને એટલે તને નહીં બોલાવે, તું જતો. અમને તો મારી નાખે ભાઈ. તો ચલો બાય. સીતા જોઈને કેવી મજા આવી કોમેન્ટ કરીને કહેજો. જીતા તલ્લા વાલા જીતા. कि भाई तू उस साइड पहुंच गया, वहां आने लगे जानवर, उस तरफ आ जा। इस भाई साहब ने अपनी सीटी चेंज कर दी जानवर देख के. ચિંતા દેખ. सीता देख के. निकला यार तू तो। दल बदल लिया इतने चीजें देख के। भाई उधर देखो अभी हिपोटामस दिखेगा. हिपोटामस अबे कुछ दिखेगा या नहीं दिखेगा? अब कुछ नहीं दिखेगा भाई. कुछ नहीं दिखेगा. अरे इधर हो सकता है, ये पानी है ना, तो यहाँ ये पानी में शेर तो नहीं होगा लेकिन अरे हिरन है हिरन. शेर भी होगा यार एक आध. એ કેવું મસ્ત બચ્ચું છે. हिरन वो वाला हिरन. अरे छोटा सा बच्चा देख. छोटा सा बच्चा हिरन का. मेरे जैसा. अरे ये बस इसका फोटो अच्छा है. मेरे जैसा. हेलो ओ हिरन भाई. ए हिरन भाई सामने तो देखो. ओ हिरन भाई. ए सामने देखो हिरन भाई. આ કુંભકર્ણનો ભાઈ લાગે છે ભાઈ. તો ફ્રેન્ડ્સ અહીંયા આવો એકવાર, તમને બહુ મજા આવશે. અમને તો બહુ મજા આવે છે અહીંયા. બસમાં પણ એવી મજા આવે છે. આપણે બધું આજુબાજુનું વાતાવરણ જોઈને તો મજા જ આવે છે, પણ અહીંયા આવી અને બસમાં જે એન્જોય થાય છે ને એ જોવાલાયક છે. એમાં એવું છે કે બસમાં કોઈ રિલેટિવ્સ નથી, કોઈ ફ્રેન્ડ સર્કલ નથી, બટ જે બી છે એ બધા અત્યારે શું છે કે ફ્રેન્ડની જેમ અને હા ફેમિલીની એન્જોય કરે, એકદમ એન્જોય. અહીંયા આવીને મને એક નોટ કર્યું મેં મારી જીવનમાં કે બહાર બહુ શાંત, બહુ શું કહેવાય ટેન્શન છે, બહુ બધું પ્રોબ્લેમ છે, ઘણું બધું છે, પણ અહીંયા આવીને મને શાંતિ મળી કે અહીંયા હું એક જ વાર આવ્યો પણ બહુ મજા આવી. બહુ તમે પણ આવજો, તમને પણ મજા આવશે. આપણે ગુજરાતના એટલે કે મીન્સ કે આપણે તો અહીંયા ગીરના જ છે, આપણે તો બધી નાની મોટી ખબર જ હોય છે, તો બહારથી જે લોકો અલગ રાજ્યમાંથી આવતા હોય છે એ લોકોનો આપણે ફીડબેક લઈએ કે એમને સાસણગીરમાં આવીને કેવી મજા આવી. એમ બી પાછી બાજની નજર છે એમનો. એમની બાજની નજર છે કારણ કે દૂર દૂરથી એમને બધું દેખાય છે, આપણે તો દેખાતું નથી. તો તમને અહીંયા સાસણગીરમાં આવીને કેવી મજા આવી? बहुत मजा आई. हाँ. हम लोग आए यहाँ पे पहली बार आए हैं गिर में, ठीक है. और उम्मीद नहीं थी कि शेर दिखे. बहुत बार वीडियो देखते हो तो शेर नहीं दिखता, हिरन ही दिखते हैं, लेकिन Okay. इधर हमको शेरनी भी मिली. दो Okay. शेर दिखे. एक दूर मैंने देखा जो किसी ने नहीं देख पाया, शेर रोड क्रॉस कर रहा था. ऐसा बहुत मजा आया. आपकी नजर के बारे में तो कुछ बोल दीजिए. नजर बस दूर दृष्टि रखते हैं, जो चीज देखने आए उस पर ही ध्यान है. ठीक है. अब ये भाई की बारी. चीते की चाल और बाज की नजर पे संदेह नहीं करते और शैलेंद्र की नजर पे भी संदेह नहीं करते. उनने वहाँ से जानवर ढूंढ के निकाले हैं जहाँ किसी को नहीं दिखा. फुल एंजॉयमेंट. ઓકે તો ફ્રેન્ડ્સ જોયું ને તમને કેવી મજા આવી. અહીંયા એકવાર તમે આવો, એકવાર આવી અને મુલાકાત લો. તમને ના મજા આવે તો પૈસા મારી પાસેથી લઈ આવજો. પાછો આપણે ચિતાનું એક મોટું રાઉન્ડ આવ્યું અને રાઉન્ડમાં અમે ચિત્તો પાછો જોયો છે. જો સામે તમને 2-3 સુતેલા જોતા દેખાતા હશે અને અહીંયા એક ઉભેલો દેખાય છે. જે ઉભેલો દેખાય છે ને એ હાવ નજીક તમે જો બતાવો. અને ઝાડવા ઉપર 2-3 તો ઝાડવા ઉપર ચડીને બેઠા છે. જો ફ્રેન્ડ્સ આ તમને દેખાતા હશે. કેવા મસ્ત મસ્ત લોકેશન અને નજારો છે. હો ભાઈ બહુ મજા આવે છે. હો ભાઈ તમે ક્યારેક આવો ગીરમાં આવો. बस सांस ले रहा देखो, हिल रहा अबे इधर तो झाड़वे पे चढ़ा हुआ है देखो. है. भाई तू चीता है, बंदर नहीं है. अबे चीता बंदर जैसा बन गया है. अब आंखों से ही देखे, कैमरे से नहीं देखा. અહીંયાથી જો તમને નજારો જોવા મળશે. મિની સ્વિટ્ઝરલેન્ડ અહીંથી જોવા મળશે. અહીં ખાલી બરફ જ નથી એટલો જ પ્રોબ્લેમ છે ને અહીંથી જો વ્યૂ કેટલો મસ્ત છે. ટ્રેમાં બરફ લઈ આવું, થોડોક નાખી દઉં, બીજું શું હોય. એટલે બરફ શું ટ્રેમાં થોડોક બરફ જામ્યો હોય ને ઘરે, બસમાં લેતી આવું ને ઉપરથી વરસાદ કરો એટલે બરફ. આ તો સ્વિટ્ઝરલેન્ડ બની જાય એવી સાચી વાત હતા. અને ફ્રેન્ડ્સ તમે અહીંયા આવો ને જોવા માટે તો થોડુંક દુઃખ ના કરતા, કેમ કે અહીંયાના સિંહ ને સિંહ મારી જેવી દુખિયારા છે, આની જેમ સુખી નથી. બધા મારા જેવા જ છે. શું કરું? ये देखो फ्रेंड्स यहाँ पे चीता दोनों झाड़ पे लटक रहे हैं और झाड़ पे लटकने से उसको क्या. ફ્રેન્ડ્સ ફાઇનલી આપણું બધું ટૂર કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે જંગલ સફારી કરી લીધી છે, સિંહ પણ તમને બતાવ્યા, બધું થયું. પણ હવે ફ્રેન્ડ્સ એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ બાકી છે, એ કરી દેજો જેથી કરીને અમને થોડીક હોસલો આવે અને આમાં આગળ વધીએ અને તમને નાની મોટી આવી એક્ટિવિટીઝ અને આવા નાના મોટા સ્થળ તમને બતાવતા રહીએ. તો ચલો મળીએ હવે આપણા નેક્સ્ટ વ્લોગમાં.